આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. શું કહ્યું? આટલા મોટા પર્વતને એને પોતાની આંગળી પર ઉચકી લીધો? જી મહારાજ. નહીં, આ ખોટું છે. આ ક્યારેય સત્ય ના હોઈ શકે. શું અમારા કોઈ ગુપ્તચરે આ કાંડ પોતાની આંખે જોયું છે? નહીં મહારાજ, એ દિવસે આપણો કોઈ ગુપ્તચર ત્યાં નહોતો. કેમ નહોતો? મહારાજ, આપણા ગુપ્તચરો ત્યાં રહેતા નથી. દિવસમાં એકવાર જઈને ત્યાંની સર્વ સૂચના ભેગી કરીને સાંજે મથુરા પાછા આવી જાય છે. તો એ દિવસે કેમ ન ગયા? હા મહારાજ, એ દિવસે આંધી અને તોફાન હતા. યમુનામાં પૂર આવ્યા હતા. આપણો કોઈ પણ ગુપ્તચર નદી પાર ન કરી શક્યો. તો પછી આ સૂચના કેવી રીતે મળી? મહારાજ, બીજા દિવસે જ્યારે આપણા ગુપ્તચરો ત્યાં પહોંચ્યા તો ગોકુળ અને વૃંદાવનમાં બધી જગ્યાએ એની જ ચર્ચા હતી. શું એ લોકોએ આ દ્રશ્ય જોયું હતું? હા મહારાજ, અને વર્ષા તથા તોફાનથી બચવા માટે સર્વ લોકોએ એ જ પર્વતનો આશ્રય લીધો. ચાણૂર, અમે ઘણી વાર દેવતાઓને હરાવ્યા છે. વિજયી થતા થતા સ્વર્ગથી લઈને પાતાળ સુધી ફર્યા છીએ. કિંતુ આજ સુધી એવો કોઈ મનુષ્ય નથી જોયો જે આ રીતે પહાડને પોતાની આંગળી પર ઉચકી લે. કેવળ કથાઓમાં સાંભળ્યું છે કે ત્રેતામાં કોઈ એક હનુમાન હતા જે પહાડને પોતાના હાથ પર ઉચકીને લાવ્યા હતા. પરંતુ એ પણ મનુષ્ય નહીં, એક વાનર હતા. એટલે એ કથા પણ એક કલ્પના જ લાગે છે. મહારાજ, એ કથા પણ કલ્પના હતી, અને આ કથા જે આપણા નાયક સંભળાવી રહ્યા છે આ પણ સત્ય નથી, કેવળ એક અફવા માત્ર છે. તો શું ગામ લોકો જુઠ્ઠું બોલે છે? હોઈ શકે છે. કેમ? ઉત્તર સરળ છે મહારાજ. આ દેવતાઓનું એક ષડયંત્ર હોઈ શકે છે.
કે કૃષ્ણ નામના આ બાળક વિશે આવી અફવાઓ ફેલાવીને એ આપને આપના લક્ષ્યથી પદભ્રષ્ટ કરવા માંગે છે. અર્થાત અર્થ સ્પષ્ટ છે મહારાજ. આકાશવાણી અનુસાર જો વિષ્ણુએ જન્મ લીધો છે તો જ્યાં સુધી ઉચિત સમય નહીં આવે ત્યાં સુધી એને આપનાથી બચાવવા માટે આપની દ્રષ્ટિથી દૂર ક્યાંક છુપાવીને રાખવાની પૂરી કોશિશ કરવામાં આવશે. નીતિ તો આ જ કહે છે. હમ તો આનો અર્થ એમ થયો કે કૃષ્ણ વિશે આ જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે એ કેવળ એટલા માટે કે આપનું પૂરું ધ્યાન કૃષ્ણ તરફ કેન્દ્રિત થઈ જાય અને સાચો વિષ્ણુ ક્યાં ઉછરી રહ્યો છે આપ એની શોધ ન કરો. જરા વિચારો, જ્યારથી બાણાસુરના કહેવાથી આપે કૃષ્ણ પાછળ આપના અસુરોને મોકલવાના બંધ કરી દીધા છે ત્યારથી તો એમણે પ્રસન્ન થઈને કૃષ્ણને ક્યાંક છુપાવી દેવો જોઈતો હતો. પછી આ કાળિયા નાગની વાત અને આ ગોવર્ધન પર્વત ઉચકવાનું નાટક કરવાની શું આવશ્યકતા હતી? હમ આ વાતોથી તો એમ લાગે છે કે જ્યારથી આપ ચૂપ થઈને બેઠા છો ત્યારથી આ બાળક આવી લીલાઓ કરીને જાણે આપને ઘડી ઘડી ચેતવણી આપતો હોય કે મને ન ભૂલો, હું એ જ છું જેને તમે શોધી રહ્યા છો, જેથી તમે આની જ પાછળ પડ્યા રહો. હમ અમે ચાણૂરની વાતથી સહમત છીએ કે આ વિષ્ણુની એક ચાલ છે. એ આપને ભ્રમમાં નાખી રહ્યો છે મિત્ર. સ્વયં તો બીજે છુપાયો છે અને એણે આપની સામે આ માયાવી બાળક ધરી દીધો જેથી આપનું ધ્યાન ત્યાં જ ભટકતું રહે. હા, આ બંનેનો તર્ક તો બુદ્ધિ સ્વીકાર કરે છે મિત્ર, પરંતુ પ્રશ્ન એ છે કે સ્વયં ક્યાં ઉછરી રહ્યો છે અને એને ક્યાં અને કેવી રીતે શોધવો જોઈએ. નારાયણ 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 નારાયણ. હ? જે આંખોની સામે હાજર છે એને બીજે ક્યાંક શોધવાનો વ્યર્થ પ્રયાસ કરો છો? આનાથી મોટી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? આવો દેવર્ષિ આવો. આજે આ રીતે અકસ્માત કેમ આવું થયું? મહારાજ કંસ, અમે આપને જ મળવા માટે આવ્યા છીએ. સારી વાત છે, વિરાજો. નહીં રાજન, આ તો રાજસિંહાસન છે, આમ સાધુઓના કામનું નથી. તો આપ માટે વૃક્ષ છાલ મંગાવીએ નારદ મુનિ. એનું કષ્ટ ન કરો મહારાજ બાણાસુર. અમે જે કહેવા આવ્યા છીએ કેવળ એને જ ધ્યાનથી સાંભળો. કહો કહો, અમે ધ્યાનથી સાંભળીએ છીએ. અમારે કેવળ એટલું જ કહેવું છે કે તમે લોકો પોતાની જાતને વ્યર્થ જ ભ્રમમાં નાખો છો. હમ વાસ્તવમાં જેની આપને શોધ છે એ બીજું કોઈ નહીં, કૃષ્ણ નામનો બાળક છે જે ગોકુળમાં ઉછરી રહ્યો છે. હમ? આ એ જ છે જેના માટે અષ્ટભુજા દેવીએ આપને ઈશારો કર્યો કે તને મારનારો ક્યાંક બીજે જન્મ લઈ ચૂક્યો છે. અચ્છા, તો આપ કેવળ આ જ કહેવા આવ્યા હતા? હા રાજન. પરંતુ આજે આપને આ કહેવાની આવશ્યકતા કેમ આવી પડી? કેમ કે જો આપ ઈચ્છો તો હજી પોતાની જાતને સર્વનાશથી બચાવી શકો છો. અમારા સર્વનાશના વિચારથી આપ આટલા બધા વિચલિત થઈ ગયા? અમે નહોતા જાણતા કે આપને અમારો આટલો મોહ થઈ ગયો છે. સાધુને કોઈનો મોહ નથી હોતો રાજન. અમને તો કેવળ દયા આવી રહી છે આપ પર, એટલે એ સન્માર્ગ બતાવવા આવ્યા છીએ જેથી આપનું કલ્યાણ થાય. એમ? હા રાજન, અમે તો આપની આંખ પર પડેલા એ અજ્ઞાનના પડદાને ઉચકવા આવ્યા છીએ, જેને લીધે આપને સામે ઉભેલા પ્રત્યક્ષ ભગવાન પણ નથી દેખાઈ રહ્યા. હમ મહારાજ કંસ, જરા વિચારો કે જે ચમત્કારો એ બાળકે કર્યા છે
શું કોઈ સાધારણ માનવ કરી શકે છે? શું કોઈ કાળિયા નાગની ફેણ પર નૃત્ય કરી શકે છે? આટલો મોટો પહાડ કોઈ પોતાની નાનકડી આંગળી પર ઉચકી શકે ખરો? ઉચકી તો ન શકે, પરંતુ દ્રષ્ટિ ભ્રમથી આવી માયાજાળ અવશ્ય ફેલાવી શકે છે કે જોનારાને લાગે કે એણે પહાડ ઉપાડી લીધો છે. આવો દ્રષ્ટિ ભ્રમ અને નજર બંધી તો કેટલા જાદુગર અને સાધારણ તાંત્રિક પણ કરી શકે છે. અને એ પણ વિચારો કે આ દ્રશ્ય જોયું કોણે? કેવળ ગોકુળના ગોવાળોએ. એ ભલા ભોળા ગમાર ગોવાળોને આ પ્રકારે ભરમાવવા કોઈ મોટી વાત નથી. એટલે આ આખો એ ચમત્કાર એક નાનકડા ગામમાં થયો છે. જો કોઈ નગરમાં કરત તો આપણા તાંત્રિક એ જ સમયે એનું આ જુઠ્ઠાણું સિદ્ધ કરી દેત. હા, આવી માયાજાળો અમે બહુ જોઈ છે. હા, આકાશમાં દેવતાઓ સાથે યુદ્ધો કર્યા છે અમે, જ્યાં તેઓ પોતાની માયાવી વિદ્યાથી ક્યારેક આંખોની સામે તો ક્યારેક આંખોથી ઓझલ થઈ જતા હતા. પરંતુ એમની આ જાદુગરી એમને કંસના બાણોથી ના બચાવી શકી. હા, સારું, થોડી વાર માટે અમે આ વાત માની પણ લઈએ કે એ બાળક પાસે એવી કોઈ માયાવી વિદ્યા છે. તો એનું શું? એના માટે શું કહેવું છે તમારું? હું તો કેવળ એટલું જ કહેવા આવ્યો છું કે એ બાળકને ઓળખો. એ જ સચ્ચિદાનંદ ભગવાન છે. હા, એના પર વિશ્વાસ મૂકીને આપના અજ્ઞાન અને અહંકારને છોડીને એના શરણમાં જાઓ. તો પછી શું થશે? હા, આપનું કલ્યાણ થશે. એમ? હા રાજન, એ સર્વશક્તિમાનના શરણે જાઓ તો જે આ મૃત્યુનો ભય આપને રાત દિવસ તડપાવી રહ્યો છે, જે ભયના કારણે આપે દેવકીના નાના નાના બાળકોની હત્યા કરી નાખી છે, જે ભયને કારણે આપે આપના દેશના સમસ્ત નવજાત શિશુઓને મારી નાખવાનો આદેશ આપ્યો હતો, આ ભય જેને લીધે આપને મારી નાખનારની શોધમાં હજી સુધી ચારે દિશામાં ફરી રહ્યા છો, આ સર્વ ભય, આપની સર્વ વિહવળતા સર્વ શાંત થઈ જશે. હા રાજન, એ પ્રભુ સ્વયં આ ભયનો નાશ કરી દેશે. કેમ કે જે એના શરણે જાય છે એની રક્ષાનો ભાર એ સ્વયં ઉચકી લે છે. પરંતુ આ વાતનો શું ભરોસો છે કે મહારાજ કંસને જોઈને એમની કરુણાનો સાગર વહેવા લાગે? બની શકે છે ક્રોધનો સાગર ઉમટી પડે અને મહારાજ કંસને એકલા અને નિશસ્ત્ર જોઈને એમના પર આક્રમણ કરી દે. આ વાતનું આશ્વાસન કોણ આપશે, નારદ મુનિ? આ આશ્વાસન સ્વયં એમણે જ અમને આપ્યું છે. એમણે કહ્યું છે કે જો કંસ પોતાના અહંકારનો ત્યાગ કરીને અમારા શરણે આવી જશે તો અમે એને તુરંત ક્ષમા કરી દઈશું. બસ, હવે સાચી વાત મોડેથી નીકળી. મહારાજ કંસ, વાત સમજાઈ? વિષ્ણુએ આપની સામે સમજૂતી કરવા માટે નારદ મુનિને દૂધ બનાવી આપની પાસે મોકલ્યો છે અને સમજૂતીની શરત એ છે કે આપ આપની વિશાળ સેના, આપની સર્વ શક્તિ, આપના સર્વ અસ્ત્ર શસ્ત્ર સૌનો ત્યાગ કરીને એક તુચ્છ પ્રાણીની જેમ માથું નમાવીને અને હાથ જોડીને એમના દરબારમાં પહોંચી જશો. ત્યાર પછી એ આપના ભાગ્યનો નિર્ણય કરશે. હા હા, વિષ્ણુની આ ચાલ તો અમારી સમજમાં આવી ગઈ મહારાજ બાણાસુર. પરંતુ અમે એ વિચારતા હતા કે આ ચાલ એને આટલા વર્ષો પશ્ચાત આજે જ કેમ ચાલી, આની પહેલા કેમ નહીં? હા, આનો ઉત્તર સ્પષ્ટ છે મહારાજ. જે વાત આપણે વિચારતા હતા એ જ બરાબર છે. એણે ખૂબ જ ચાલાકીથી આજ સુધી આપણને એ ભ્રમમાં રાખ્યા કે આ કૃષ્ણ નામનો બાળક જ આપણો ખરો શત્રુ છે. હા, એટલે આપણું બધું ધ્યાન કૃષ્ણ તરફ જ લાગ્યું રહે અને ખરો શત્રુ ક્યાંક બીજે છુપાઈને સુરક્ષાથી ઉછળતો રહ્યો. પરંતુ હવે જ્યારે આપણને સમજાઈ ગયું છે કે આપણે ખરા શત્રુને શોધીએ તો એ ડરી ગયો છે. આટલી વિશાળ સેના આખા રાજ્યમાં ઘેરો નાખશે તો એ ઘેરામાં આવી જશે. હા. હમ બસ આ જ ડરથી એણે નારદજીને
આપણી સાથે વાટાઘાટો કરવા માટે અહીં મોકલ્યા છે. પરંતુ બહુ જ ખોટા માણસને મોકલ્યા છે. નારદ એક સીધા સાધા સાચા વ્યક્તિ, એમને કુશળ દૂતની જેમ વાતને ગોળ ગોળ ફેરવીને કહેવાની કળાનું જ્ઞાન નથી. એમણે તો સમજૂતી જેવા શબ્દનો પ્રયોગ પણ નથી કર્યો અને સીધી આત્મસમર્પણની વાત કરી અને પોતાની શરતોને પણ ખુલ્લી રીતે આપની સામે રાખી દીધી કે આપ આપના અસ્ત્ર શસ્ત્રોનો ત્યાગ કરીને એક તુચ્છ પ્રાણીની જેમ હાથ જોડીને માથું નમાવીને એમના દરબારમાં પહોંચી જશો ત્યારે એ આપના ભાગ્યનો નિર્ણય કરશે. હા, કેમ નારદ મુનિ, આ જ અર્થ છે ને આપની વાતનું? હા, પ્રભુના શરણે જવાની આ જ તો રીત છે કે પ્રાણી પોતાનો અહંકાર અને જે વસ્તુઓથી અહંકાર ઉત્પન્ન થાય છે એ સર્વનો ત્યાગ કરીને હાથ જોડીને એમની સામે ઊભો રહી જાય. નારદ, જે દૂત આ પ્રકારની વાતો કરે છે, જાણો છો એને રાજનીતિમાં શું કહેવાય છે? શું? મૂર્ખ. મૂર્ખ નહીં, મા મૂર્ખ. નારદજી, આપ બહુ ભોળા છો. હા, આપને દૂતનું આ કાર્ય આવડતું નથી. કેમ કે દૂત જ્યારે વાત કરે છે તો એ રીતે વાત કરે છે કે સાંભળનારને લાગે કે એના જ કલ્યાણની વાત કરી રહ્યો છે. હા રાજન, એટલે મેં એ જ વાત કરી જેમાં આપનું ખરેખર કલ્યાણ છે. બસ, આ બકવાસ બહુ થઈ ગયો. આપ જાઓ અને આપના વિષ્ણુને કહી દેજો કે અમને એની પૂરી ચાલ સમજાઈ ગઈ છે, પણ અમે એમાં ફસાવાના નથી. હા, એ ગમે તે છુપાયો હશે, અમે એને શોધી જ કાઢીશું. હા, અને એને એ પણ કહી દેજો કે જો એ સમજૂતી કરવા માંગતો હોય તો અમારી પણ એ જ શરત છે કે માથું નમાવીને હાથ જોડીને અમારા દરબારમાં આત્મસમર્પણ કરે. બની શકે છે કે અમે એને દંડ આપવામાં થોડી દયા રાખીએ. હા, અને એ પણ કહી દેજો કે આવી સમજૂતી માટે જો એ દૂતને મોકલે તો આવા મૂર્ખને ન મોકલે. હવે જાઓ, જાઓ. રાજન, મને આપ પર દયા આવે છે. દયા? नारायण नारायण श्रीमन नारायण नारायण नारायण. બહુ દુઃખી થઈને આવ્યા છો ભક્તરાજ? પ્રભુ, દુઃખ તો મને એ અભાગી પર થાય છે જે આપની દયાના સાગરના તટ પર પહોંચીને પણ એના એક ટીપામાંથી એ વંચિત રહી ગયો. આને જ દુર્ભાગ્ય કહેવાય છે પ્રભુ. તમે સત્ય કહો છો દેવર્ષિ. જ્યારે કોઈ મનુષ્યને આ રીતે પોતાનું ભાગ્ય બદલવાનો અવસર આપવામાં આવે પરંતુ એ પોતાના અહંકારને કારણે એની અવહેલના કરી દે તો એને જ દુર્ભાગ્ય કહે છે. તમે એને માટે દુઃખી ન થાઓ. આ મહામાયાનો ખેલ છે, એમને રમવા દો. જે કંઈ થઈ રહ્યું છે થવા દો. ખરેખર આપની માયા ખૂબ પ્રબળ છે પ્રભુ. જુઓ ને, જે રહસ્યને જાણવા માટે એ વર્ષોથી તડપી રહ્યો હતો કે આકાશવાણી દ્વારા જણાવેલો એનો ખરો શત્રુ કયા બાળકના રૂપે જન્મ્યો છે, જ્યારે એ જ રહસ્ય અમે છતાં કર્યા, જ્યારે સ્વયં અમે જ એને સત્ય જણાવી દીધું કે એ જ છે જેનું નામ કૃષ્ણ છે, તો આપની માયાએ એની બુદ્ધિ એવી ભ્રમિત કરી નાખી કે એ અમને જૂઠો કહેવા લાગ્યો.
એને લાગ્યું કે અમે એને ભ્રમિત કરીને કોઈ બીજા ભગવાન પાછળ લગાડી રહ્યા છીએ. વાહ મહામાયા વાહ! નારદના પ્રણામ સ્વીકાર કરો. માતા, અમારી એક પ્રાર્થના છે. અમારા પર આવી કૃપા ક્યારેય ન કરતા કે અમે પદભ્રષ્ટ થઈ જઈએ અને પોતાનો માર્ગ ભૂલીને કંસની જેમ અહીં તહીં ભટકવા લાગીએ. આપ આપની ચિંતા કેમ કરો છો નારદ? પ્રભુ, જ્યાં સુધી આપ મારા રક્ષક છો, મારે પોતાની ચિંતા કરવાની આવશ્યકતા જ નથી. પરંતુ મને વસુદેવ અને દેવકીની ચિંતા અવશ્ય છે. આ ક્રૂર કંસ એમને બહુ દુઃખ આપશે પ્રભુ. નારદ, આપ આટલા જ્ઞાની હોવા છતાં પણ ક્યારેક ક્યારેક એકદમ બાળક જેવી વાતો કરો છો. જરા વિચારો, આજ સુધી એમની રક્ષા કોણે કરી છે? આપે પ્રભુ. ના, એમને અમારી સહાયતાની આવશ્યકતા જ નથી પડી. શાસ્ત્ર કહે છે, ધર્મો રક્ષતિ રક્ષત. વાસ્તવમાં એ જ સુરક્ષિત છે જેની રક્ષા સ્વયં ધર્મ દ્વારા થતી હોય. જે પ્રાણી પોતાના ધર્મ પર દ્રઢ રહે છે એની રક્ષા સ્વયં એનો ધર્મ જ કરે છે. આજ સુધી સ્વયં એમના ધર્મે જ એમની રક્ષા કરી છે અને આગળ પણ એમનો ધર્મ જ એમની રક્ષા કરશે. માટે આપ ચિંતા ન કરો. જેવી આજ્ઞા પ્રભુ. જવા દો. કુમાર અને દેવીના શ્રી ચરણોમાં સેવકના પ્રણામ સ્વીકાર કરો. પ્રણામ કુમાર. અક્રૂરજી, હા, આવો. પણ અક્રૂરજી, આપ આ રીતે જોખમમાં? હા, દેવી રોહિણીનો આદેશ હતો કે હું સ્વયં આપને મળીને વાત કરું. હા, દેવી રોહિણીનો સૌ કુશળ તો છે ને? હા કુમાર, સૌ કુશળ છે. તો વાત શું છે? દેવી રોહિણી કુમાર બલરામ માટે ચિંતિત છે. કુમાર બલરામ માટે?
કઈ વાતની ચિંતા? એમની વિદ્યાની. તેઓ વિચારે છે કે બલરામના વિદ્યા મેળવવાનો સમય આવી ગયો છે. ત્યાં ગોકુળમાં આખો દિવસ ગોવાળો સાથે ગાયો ચરાવતો ફરતો હોય છે. આ એમને જરાય સારું નથી લાગતું. એમનું કહેવું છે કે રાજઘરાનાના બાળકોએ શાસ્ત્ર વિદ્યા પણ અને શસ્ત્ર વિદ્યા પણ દરેક પ્રકારની વિદ્યામાં પૂર્ણ હોવું જોઈએ. આવો. આના વિશે આપનો મત જણાવવા માટે એમણે મને આપ પાસે મોકલ્યો છે. હા, આ સમસ્યા તો છે, પરંતુ આ સમસ્યાનું કંઈક સમાધાન તો કરવું જ પડશે કુમાર. સમાધાન? સમાધાન કેવી રીતે થશે? એમને કોઈ ગુરુકુળમાં મોકલવા તો જોખમી વાત બની જશે. જરા વિચારો, એમને વિદ્યાર્થી પ્રશ્ન કરશે તો એ શું કહેશે? કોનો પુત્ર છે? ના ના, બીજો કોઈ ઉપાય નથી. એમને એ જ રીતે છુપાઈને ગોકુળમાં જ રહેવું પડશે. છુપાઈને રહેવાની વાત તો ઠીક છે, પરંતુ એનો એ અર્થ તો નથી કે એમણે પોતાના રાજકુળ અનુસાર વિદ્યા ગ્રહણ ન કરવી જોઈએ. આ કામ છુપાઈને થઈ શકે છે. અક્રૂરજી, આપ કહેવા શું માંગો છો? હા, આપની યોજના શું છે? કુમાર, હું દેવી રોહિણીના વિચારોથી સહમત છું. કેવળ હું જ નહીં, વૃષ્ણિ વંશના બાકીના સરદારો પણ આ વાતથી સહમત છે કે આપણે કુમાર બલરામને ગોકુળથી ચૂપચાપ કાઢીને કોઈ ગુપ્ત સ્થળે લઈ જવા જોઈએ, જ્યાં એમને શાસ્ત્ર વિદ્યાથી લઈને શસ્ત્ર વિદ્યા સુધી દરેક પ્રકારની વિદ્યામાં પારંગત કરવામાં આવે. ત્યાં એમને રાજનીતિની શિક્ષા પણ આપવામાં આવશે. કુમાર, આપણે એ વાતને ન ભૂલવી જોઈએ કે એ સ્વયં જ સૂર્યવંશના જ્યેષ્ઠ રાજકુમાર છે અને સર્વ વૃષ્ણિવંશ યાદવ એમને પોતાના ભાવિ રાજા તરીકે જુએ છે. એમના જ મોટા થવાની પ્રતીક્ષામાં અમે કંસના અત્યાચારોને અત્યાર સુધી ચૂપચાપ સહન કરતા આવ્યા છીએ. આ અવસરનો લાભ ઉઠાવી કંસ એક એક કરીને આપણા સરદારોને મારી નાખી રહ્યો છે. આખરે એક દિવસ તો આપણે કંસ સામે યુદ્ધમાં શસ્ત્ર ઉઠાવવા જ પડશે. એ વખતે સૂરવંશની ધજા લઈને અમારા બધાનું નેતૃત્વ કોણ કરશે? મહારાજ સુરસેન તો રાજને ત્યાગીને પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયા છે અને આપના વચનમાં બંધાઈને આ બંદીગૃહમાંથી ભાગવા તૈયાર નથી. આ અવસ્થામાં એક એ જ તો છે જેને જોઈને સર્વ વૃષ્ણિવંશી યાદવ એક ધજા નીચે એકત્રિત થઈને યુદ્ધ ભૂમિમાં કૂદી પડશે. પરંતુ આપની આ યોજનાની ચર્ચા આપે દેવી રોહિણી અને નંદભાઈ સાથે કરી? હા, અમે ત્રણે 2 દિવસ સુધી આ જ યોજના વિશે મંત્રણા કરી હતી. પછી એ બંને પણ એમ જ માને છે કે કંઈક આવું જ કરવું જોઈએ, પરંતુ આ વાતનો નિર્ણય એમણે આપ પર છોડ્યો છે. તેઓ આપની આજ્ઞા સિવાય કંઈ નહીં કરે. કુમાર, અક્રૂરજી, કેવળ આપ બલરામ વિશે જ વાત કરો છો, નાના વિશે નથી વિચારતા. એ પણ રાજકુમાર છે. કૃષ્ણ પણ રાજકુમાર છે, એટલે મેં કૃષ્ણ અને બલરામ બંને માટે યોજના બનાવી હતી. પરંતુ એમાં એક સમસ્યા ઊભી થઈ. શું? કૃષ્ણનું રહસ્ય કેવળ આપણે જાણીએ છીએ, નંદરાય અને યશોદા નથી જાણતા. જ્યારે મેં કૃષ્ણ વિશે કહ્યું તો નંદરાયજીએ ચોખ્ખું કહી દીધું કે અમે કૃષ્ણને નહીં મોકલીએ. કેમ? એને વિદ્યાની આવશ્યકતા નથી? છે, પરંતુ નંદરાયજીનું કહેવું છે કે કૃષ્ણ વિદ્યા ગ્રહણ કરીને શું કરશે? એ તો ગોવાળ છે,
એને તો જીવનમાં ગાયો જ ચરાવવાની છે, એટલે ગોવાળને ગુરુ અને ગુરુકુળનું શું કામ? ન તો એના બાપ દાદા ભણવા ગયા હતા, ન એ જશે. બસ હવે આનો ઉત્તર હું શું આપત દેવી? આ વિશે રોહિણી દીદીએ શું કહ્યું? દેવી, રોહિણીનો પણ એ જ વિચાર હતો કે કૃષ્ણને સાથે લઈ જવાની શું આવશ્યકતા છે. પહેલેથી જ કૃષ્ણના ચમત્કારોથી ઉત્તેજિત થઈને કંસ એમને મારી નાખવા કેટલા પ્રકારના દૈત્યને મોકલતો રહ્યો છે. જો કૃષ્ણ ત્યાંથી ક્યાંક જતા રહ્યા તો કંસ એમને શોધતા ત્યાં પહોંચી જશે જ્યાં બલરામ છે. આથી બલરામનું જીવન સંકટમાં પડી શકે છે. દીદીને પુત્રનો મોહ છે, કૃષ્ણના પ્રાણની ચિંતા નથી. દેવી, આપ એ કેમ ભૂલી જાઓ છો કે દેવી, રોહિણી કૃષ્ણને નંદરાય અને યશોદાનો જ પુત્ર સમજે છે. એમને આ સમસ્યાની જાણ નથી. નહીં તો એ પોતે જ આગ્રહ કરત કે એમને પણ રાજકુમાર જેવી શિક્ષા આપવામાં આવે. આપ ઈચ્છતા હો તો એમને આ રહસ્યની જાણ કરી દઈએ. નહીં, હમણાં નહીં. હમણાં એમને ખબર પડશે તો કૃષ્ણ પ્રત્યે એમનો વ્યવહાર એકદમ બદલાઈ જશે. એથી કોઈને પણ સંદેહ ઉત્પન્ન થઈ શકે છે. આજે આટલી વાર કેમ લાગી? જલ્દી કરો. દીદીને જણાવું કે ન જણાવવું એનો નિર્ણય તો થતો રહેશે. સાચી વાત તો એ છે કે કંસની દ્રષ્ટિ કૃષ્ણ પર છે, એટલે એ જ્યાં રહેશે એના પ્રાણને ભય રહેશે. એટલે જ આપ નાના ભાઈને સંકટમાં મૂકીને મોટા ભાઈને સુરક્ષિત સ્થાને લઈ જવા માંગો છો અને બંને ભાઈઓને અલગ કરી દેવા માંગો છો. દેવી, બુદ્ધિમાની તો એ જ કહે છે. હા ક્રૂરજી, હવે આપે સત્ય કહ્યું. પણ શું આપ માનો છો કે કુમાર બલરામ નાના ભાઈ વિના આપની સાથે આવશે? એમાં પણ એક સમસ્યા છે દેવી. દેવી, રોહિણીનું કહેવું છે કે એ બંને બે શરીર એક પ્રાણ છે. એમને અલગ કરવામાં આવશે તો એ પ્રાણહીન થઈ જશે. નંદરાયજીનું પણ આવું જ વિચારવું છે. તો બસ, નિર્ણય થઈ ગયો. શું? આપ એ બંનેને ત્યાં જ રહેવા દો. આ જ અમારો નિર્ણય છે. પરંતુ તો આપ એવા શિક્ષક નિયુક્ત કરો જે ત્યાં જ વૃંદાવનમાં રહીને ગુપ્ત રીતે એ બંનેને ચોરી ચોરી કુરુશસ્ત્રનો અભ્યાસ કરાવે. એ બંનેને? હા, એ બંનેને. પરંતુ નંદરાયજી તો ચોખ્ખું કહે છે કે મારા પુત્રને કોઈ અસ્ત્ર શસ્ત્ર નથી શીખવા. એ તો મોરલી વગાડશે અને ગાયો ચરાવશે. તો ઠીક છે, એને મોરલી જ વગાડવા દો. આપ મોટાને જ ભણાવો. મારો નાનો અભણ જ સારો છે. લો, બચી ગયા ભણવાની જંજાળથી. આપનો તો નિર્ણય થઈ ગયો. બસ હવે મોરલી વગાડો અને ગાયો ચરાવો. આ હસવાની વાત નથી રાધા. બહુ મોટી સમસ્યા ટળી ગઈ. નહીં તો ગુરુજીના દંડા ખાવા પડત. મૈયાએ ઠીક જ કહ્યું છે કે હું અભણ જ સારો છું. હવે હું ક્યાં વેદશાસ્ત્ર ભણવા જાત? ભણવું છે કે અભણ જ રહેવું છે? આપની લીલા તો આપ જ જાણો પ્રભુ. હું તો બસ એટલું જોઈ રહી છું કે આપ બંને માતાઓ સાથે એક જેવો ન્યાય નથી કરતા. દેવકી મૈયા, જેણે પોતાની કોખે પુત્રને જન્મ આપ્યો, આજ સુધી પોતાના પુત્રનું મુખ જોવા માટે તરસી રહ્યા છે. અને અહીંયા પુત્ર સ્નેહ
અને મમતાનું સર્વ સુખ આપ કેવળ યશોદા મૈયાના જ ખોળામાં નાખી રહ્યા છો? આ કેવો ન્યાય છે પ્રભુ? એકને વિરહની પીડા, એકને પરમ સુખ. રાધા, જેને તું પીડા કહે છે એ માતા દેવકીની તપસ્યાનો શેષ ભાગ છે. એમને જે આગળ જતા પરમ આનંદ મળવાનો છે એના અધિકારી થવા માટે આટલી તપસ્યાનો હિસાબ હજી બાકી રહી ગયો હતો. અને જે તું યશોદા મૈયાના પરમ સુખની વાત કરે છે એનો સમય હવે થોડો જ બાકી છે. થોડો જ બાકી છે? કેમ? કેમ કે અમારા બાળ રૂપની અવધિ જ થોડી રહી ગઈ છે. હું સમજી નહીં. રાધા, આનંદ પોતાના પાછલા ભાવમાં 3 નામના વસુ હતા અને યશોદા એમની ધરા નામની પત્ની. એકવાર દ્રોણ અને ધરા બંને ગંધમાંધક પર્વત પર કેટલાય હજારો વર્ષો સુધી એ ઉદ્દેશ્યથી તપસ્યા કરી કે એમને અમારા દુર્લભ બાળ રૂપના દર્શન થઈ જાય. જ્યારે એમને દર્શન ન થયા તો એમણે એક અગ્નિકુંડનું નિર્માણ કર્યું જેમાં પોતાની જાતને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. હે વસુ શ્રેષ્ઠ, ભગવાન કૃષ્ણના બાળ રૂપના દર્શન મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. મોટા મોટા જ્ઞાની પણ જ્ઞાન અને તપ દ્વારા એ રૂપની કલ્પના નથી કરી શકતા. પરંતુ અમે તમારી આ તપસ્યાથી પ્રસન્ન થયા છીએ. એટલે આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વાપર યુગમાં ધરતી પર અવતાર લેશે તો તમારો જન્મ નંદ અને યશોદાના નામે ગોકુળ ગામમાં થશે. અને જ્યાં સુધી ભગવાન ધરતી પર પોતાની બાળ લીલા પૂરી કરશે ત્યાં સુધી તેઓ પુત્રની જેમ તમારી પાસે જ રહેશે, જેથી તમે એના બાળ રૂપના સાક્ષાત દર્શન પણ કરી શકશો અને એમની સંપૂર્ણ બાળ લીલાનો અલૌકિક આનંદ પણ પ્રાપ્ત કરી શકશો. ઓમ તત્સત. તો રાધે, જ્યાં સુધી અમારું બાળરૂપ છે અને અમે ગોકુળમાં છીએ ત્યાં સુધી જ એમના પરમાનંદની અવધિ છે. પ્રભુ, કોણ જાણે તમે શું ઈચ્છતા હો છો? આપની લીલા તો ખૂબ જ અચરજવાળી છે. श्याम तेरे काम बड़े अचरज भरे, अरे श्याम तेरे काम बड़े अचरज भरे, कृष्ण गोपाल गोविंद माधव हरे, कृष्ण गोपाल गोविंद माधव हरे, श्याम तेरे काम बड़े अचरज भरे. नाथ तू तो जन्म का चोर है, तेरी लीला का और न छोर है. आधी रात को चोरी चोरी बंदी कहने आया, चोरी चुपके सबसे चुपके गोकुल धाम को धाया. अपने ही घर चोरी करके माखन तूने खाया. हो और फिर चोरी करना सारे ग्वालों को सिखलाया. अरे हो जमुना
गोवर्धन गिरधारी, इंद्र और ब्रह्मा के मान भी हरे, इंद्र और ब्रह्मा के मान भी हरे। कृष्ण गोपाल गोविंद माधव हरे, कृष्ण गोपाल गोविंद माधव हरे। श्याम तेरे काम बड़े अचरज भरे, ओ मेरे श्याम तेरे काम बड़े अचरज भरे। की बाल रूप में माखन लीला, भक्तों का हृदय रिझाने को। छछिया हर्षाश पे नाच उठे, ममता का मोल चुकाने को। बरसाने वाली राधा से मन बांधा, रस बरसाने को। दो अमर प्रेमी धरती पे मिले, यहाँ प्रेम की ज्योत जगाने को। एक जसदा को फूल गुलाबी, एक जसुदा को फूल गुलाबी, एक वृषभान की काची कली, मन मोहन लला मन भावनी लली। ओ मन मोहन लला रे मन भावनी लली। एक माखन हो एक माखन, एक मिसरी की डली, मन मोहन लला मन भावनी लली। ओ मन मोहन लला रे मन भावनी लली। कोई न जाने कोई न बूझे, कोई न जाने कोई न बूझे, इनमें कब की प्रीत फले, मन मोहन लला मन भावनी लली। कृष्णा